નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વર્ષા એન ચૌધરી, MA પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ પાલનપુર. આજે આપણે નર્મદ અર્વાચીન યુગના અરુણના જન્મ વિશે, તેમના સાહિત્ય સર્જન વિશે અને તેમના ઘડતર પરિબળો વિશે વાત કરીશું. નર્મદાશંકર લાલશંકર દવે નર્મદનો સમયગાળો 1833થી 1886નો ગણાય છે. વિશ્વનાથ ભટ્ટ એ નર્મદ વિશે કહે છે કે નર્મદે ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન જ ફેરવી નાખ્યું અને એકદમ નવી દિશામાં, નવા જ પાણીમાં એને તરતી મૂકી દીધી. દયારામથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંત આવે છે અને દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ થાય છે. અને ત્યાં નર્મદ જેવો કવિ કાવ્યનો આખું જે સુકાન, એનો સમયગાળો ફેરવી નાખે છે, નવી જ ઢબની કવિતાઓ લાવે છે. એવા નર્મદને આજે આપણે સમજીએ. નર્મદનો જન્મ 1833માં સુરતમાં લાલશંકર લહિયા તરીકે ઓળખાતા નાગર બ્રાહ્મણના ઘરે થયો હતો. તેમની અટક દવે હતી. લાલશંકર દવેના અક્ષરો સુંદર અને મરોડવાળા હતા. તેથી લખાણ જે કરવાનું હોય તેને સ્વચ્છ નકલ કરવાનું, એટલે કે લહિયાનું કામ તેઓ કરતા હતા. નર્મદનું પ્રાથમિક શિક્ષણ એ સુરતમાં થયું અને માધ્યમિક શિક્ષણ એ મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં લેવાનું થયું હતું. નાની વયમાં જ તેના લગ્ન તે જમાનાની રૂઢિ અનુસાર થઈ ગયા હતા. એટલે કોલેજના પ્રથમ વર્ષમાં જ તે મુંબઈ રહીને અભ્યાસ કરતો હતો. ત્યારે પ્રતિકૂળ કૌટુંબિક સંજોગોને લીધે નર્મદને ઉચ્ચ અભ્યાસ છોડી દેવો પડ્યો. ત્યારબાદ સુરતમાં આવીને જ નજીકમાં આવેલી રાંદેર ગામની શાળામાં મહેતાજીની નોકરી તેણે સ્વીકારી. પરંતુ થોડાક જ સમયમાં તેની પત્નીનું અવસાન થતાં તેનું ગૃહજીવન નંદવાયું. નર્મદે મુંબઈ આવીને ફરીવાર અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસમાં નર્મદ પહેલેથી હોશિયાર હતો. ભાષા, ગણિત, ઇતિહાસ એ તો એના રુચિના વિષયો હતા. જો કે પ્રથમ વર્ષથી જ વધુ કોલેજમાં તે ભણી શક્યો નથી, પરંતુ તે મુંબઈમાં તેણે સંસાર સુધારાની પ્રવૃત્તિઓ શરૂ કરી. મુંબઈમાં સરખે સરખા મિત્રો ભેગા થયા, એકઠા થયા અને અન્ય બુદ્ધિવર્ધક સભા અને મંડળી મળવાથી થતા લાભ એ વિષય પર ભાષણ આપ્યું. આ તેનું પ્રથમ ગદ્ય લખાણ હતું. નર્મદને જીવનમાં એવું થયું કે ભણીને શું કરવું, એના વિશે
ઘણા તર્ક વિતર્ક એના મનમાં જાગ્યા. આ નર્મદ એ મહત્વકાંક્ષી અને ચંચળ પ્રકૃતિવાળા નર્મદને મુંબઈમાં નોકરી કરવી એ દાસપણું લાગતું હતું. તે વખતે તેને વાંચવામાં, સમજવામાં ધીરા ભગતની પદ કવિતા આવી અને એમાંથી પ્રેરણા મેળવીને તેણે એ જ પ્રકારના 200 જેટલા પદો રચી કાઢ્યા. આનાથી નર્મદનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. તેના મનમાં જે ગડમથલ ચાલતી હતી, ભણવું, કમાવવું, બહેરી કરવી, આ સૌ તો આનંદની માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો તે જ કામ કરીશ. તેનાથી શેર જુવાર તો મળી રહેશે. આ આત્મવિશ્વાસથી નર્મદે કાવ્યો લખવાની શરૂઆત કરી દીધી અને તેથી જ એને પોતાની આત્મકથામાં પણ કહ્યું છે, મારી હકીકત નામની આત્મકથામાં નર્મદે કહ્યું છે કે મારું મન કવિતા તરફ લાગેલું, તેથી મને છોકરાઓ સાથે માથું ફોડવું એ યોગ્ય ના લાગ્યું. 10:30 થી 5 લગી કાઉ કાઉ થાય એટલે કે 10:30 વાગે સ્કૂલમાં જવાનું અને 5 વાગ્યા સુધી નાના બાળકો સાથે કામ કરવાનું, એ મારું મન ત્યાં માન્યું નહીં. એ કવિત જે રસ પ્રવેશમાં છે તે મેં મારા સ્નેહી સ્કૂલના આસિસ્ટન્ટ માસ્તરને પણ દેખાડ્યું. તેઓએ કહ્યું કે વાત તો ખરી છે. નિશાળના કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપુને પૂછ્યા વગર જ 1858ની નવેમ્બરની 23મીએ સ્કૂલની નોકરી છોડી દીધી. શિક્ષકના વ્યવસાયથી કંટાળેલા નર્મદે ઘણા મંથન કર્યું, ઘણો વિચાર કર્યો. વિદ્યા ઉપાસના અને સાહિત્ય ઉપાસના માટે નોકરીનો ત્યાગ કર્યો અને પછી કલમના ખોળે માથું મૂકીને કહ્યું કે કલમ તારે ખોળે છવ એવી પ્રતિજ્ઞા કરી અને પૂરા 24 વર્ષ તેણે આ પ્રતિજ્ઞાને પાળી. એ દરમિયાન અનેક સંકટો તેને વેઠવા પડ્યા છે, પણ તેને જંગ જારી રાખ્યો અને સમાજ સુધારણાના કાર્યમાં તે તન અને મનથી લાગી ગયો. તેથી તે યોગ્ય રીતે સુધારાનો સેનાની પણ કહેવાયો. સુધારાના ક્ષેત્રમાં અને ખાસ તો સાહિત્યના ક્ષેત્રમાં અનેક નવા પ્રસ્થાનો કર્યા. ગુજરાતી સાહિત્યને, એના સર્જનને નવપલ્લિત કર્યું. નિષ્ઠા, ઉત્સાહ અને ખંતથી સાહિત્ય સેવામાં મચી રહ્યો, એથી ગુજરાતી સાહિત્યને ઘણો લાભ મળ્યો. ખૂબ જ પ્રવૃત્તિસભર જીવન જીવી નર્મદે 53 વર્ષના ટૂંકા આયુષ્ય સાથે આ જગતની વિદાય લીધી અને 1886માં નર્મદનું અવસાન થયું. નર્મદને ઘડનારા પરિબળો વિશે જોઈએ તો નર્મદને શિક્ષણ આપવામાં, નર્મદને નોકરીએ જોતરાવવામાં, છંદ પાકા કરવામાં નર્મદની કવિતા દલપતરામની કવિતાની હારોહાર ચાલે અને નર્મદ પણ મોટો કવિ થાય એ માટે સતત પ્રોત્સાહન પૂરું પાડનાર વત્સલ્ય પિતા લાલશંકર દવે અગત્યનું પરિબળ રહ્યા છે. નર્મદને નવી કેળવણી, અંગ્રેજી કેળવણીનો
લાભ પણ મળ્યો હતો. કોલેજમાં જઈ ઉચ્ચ શિક્ષણ મેળવવાની થોડીક તક પણ એને મળી હતી. એટલે કવિતા વિષયક વિચારોમાં દલપતરામને મુકાબલે તે ઘણું પામ્યો હતો. એ અર્થમાં અંગ્રેજી કેળવણી અને એના વ્યક્તિત્વને ઘડનારું બીજું અગત્યનું પરિબળ બની રહે છે. નર્મદ એ યુવાનીમાં ઘણો ચંચળ હતો. તે વારંવાર તરંગોમાં ખોવાઈ જતો. એવામાં ધીરા ભગતના જે પદો એના વાંચવામાં આવ્યા અને નર્મદમાં અત્યાર સુધી જે ગુમરાયા કરતી લાગણીઓ હતી તેને જાણે કોઈ નવી દિશા મળી હોય. એનું ચિત્ત એ કાવ્ય સર્જનમાં પરોવાયું. જીવન જીવવાની જાણે કોઈ ચાવી ન મળી રહી હોય એવી અંતપ્રતીતિ નર્મદને થઈ. અને તેથી જ શેર જુવાર તો મળી રહેશે એવો એના મનમાં આત્મટંકાર થયો. એ શ્રદ્ધા ભાવે તેને કલમને ખોળે માથું મૂકવા પ્રેરે છે. એ એના જીવનનો મહત્વનો વળંક આપનારી આ ઘટના પણ એક મોટું પરિબળ ગણી શકાય. સમાજ સુધારણાના ક્ષેત્રે તન મનથી પૂરી આત્મનિષ્ઠાથી એના જ પ્રિય શબ્દોમાં કહીએ તો ખરા જોસ્સાથી યા હોમ કરીને તેણે ઝંપલાવ્યું હતું. સમાજ સુધારણાનું કાર્ય તેનું જીવન વ્રત બની રહ્યું. તેણે સુધારાની બાબતમાં વિચાર, વાણી અને વર્તનમાં જે એક વાક્યતા દાખવી હતી તેથી જ તેને સુધારાનો સૈનાની કહેવાય છે. આ ઉપરાંત નર્મદનું જે વિચાર પરિવર્તન છે તે સમજવા માટે તેણે લખેલો ધર્મ વિચાર ના નિબંધો વાંચવા જોઈએ. આ સંજોગોમાં પણ નર્મદના વ્યક્તિ ઘડતરમાં એ અગત્યનું પરિબળ ગણાય છે. નર્મદે દાંડીઓ સામાયિક દ્વારા અને ધર્મ વિચાર નિબંધ દ્વારા સમાજમાં વિચાર પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. ત્યારબાદ નર્મદના સાહિત્ય સર્જન વિશે જોઈએ તો નર્મદે જે કાવ્યો રચ્યા છે તે બધાનો સંગ્રહ નર્મ કવિતા 1866ના નામે ગ્રંથમાં થયો છે. તે જ રીતે નર્મદે ગદ્યમાં કરેલા લખાણો જે છે એ નર્મ ગદ્યમાં સમાવિષ્ટ છે. નર્મદનું મંદિર એ પદ્ય વિભાગ તથા નર્મદનું મંદિર એ ગદ્ય વિભાગ એ નામથી 2 પુસ્તકો પણ સંપાદિત થયેલા છે. નર્મદ નગરી સુરતમાં જ નર્મદના સમગ્ર સાહિત્યને પ્રકાશિત કરીને ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને ઉપયોગી સામગ્રી પૂરી પાડવામાં યુગાવર્ત ટ્રસ્ટના ઉપક્રમે કવિ ડૉક્ટર જયંત પાઠક અને સુરત સ્થિત અનેક સાહિત્ય સર્જકો તેમજ સાહિત્ય રસિક વ્યક્તિઓએ પ્રશંસનીય કાર્ય કર્યું છે. તે પણ અહીંયા નોંધવું જોઈએ. આ ઉપરાંત નર્મદ સાહિત્ય સભા દ્વારા 1940થી એટલે કે દર 4 વર્ષના સમયગાળામાં ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન કરનાર સાહિત્યકારને નર્મદ સુવર્ણચંદ્રથી સન્માનિત કરવામાં આવે છે. કવિ નર્મદની જન્મ શતાબ્દી તેમજ અર્ધ શતાબ્દીની ઉજવણી દ્વારા સાહિત્યિક વાતાવરણ સમાજમાં ઊભું કરવામાં
આ સંસ્થાનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. નર્મદે કૃષ્ણકુમારી, રામજાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સીતાહરણ, બાળકૃષ્ણ વિજય જેવા નાટકો આપ્યા છે. મારી હકીકત એ તેમની ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા આપી છે. ધર્મ વિચાર એ લેખ આપ્યો છે. રાજ્યરંગ એ ઇતિહાસ ગ્રંથ, નર્મકોશ એ કોશ સાહિત્યનું પુસ્તક આપ્યું છે. ગુજરાતી સામાયિક દાંડીઓ દ્વારા એક વિચારપત્ર ચલાવી પત્રકાર તરીકે લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કાર્ય એ નર્મદે કર્યું છે. આ ઉપરાંત મહાકાવ્ય રચવા માટે વીરવૃત્ત છંદની શોધ પણ નર્મદે કરી છે. અને નર્મદનો હંમેશા પ્રેમ શૌર્ય એનો મુદ્રાલેખ રહ્યો છે. કવિતાની વાત કરતા નર્મદ કહે છે કે વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવ તે કવિતા. કવિતામાં 2 ભાગ રસ અને 1 ભાગ તર્ક હોવો જોઈએ. રસ એટલે અંદરની મજા. અહીં નર્મદની કાવ્ય વિશેની સમજ એ દલપતરામની કાવ્ય વિશેની સમજ કરતાં વધુ સારી રીતે ઉઘડતી હોય એવું લાગે છે. પણ જે નર્મદ ઇમેજિશન શબ્દ જે વાપરે છે તે તર્ક માટે વાપરે છે, કલ્પના નહીં. પેશન શબ્દ માટે તે જુસ્સો વાપરે છે. ફિલિંગ, લાગણી કે ઉર્મી એવી પરિભાષા એ વખતના સમયે એની પાસે હતી જ નહીં. આટલી બધી બાબતમાં નર્મદની કાવ્ય સમજની જે સાચી દિશાની ઉત્સાહભેર ભરેલી છતાં ક્યાંક કાચી રહી ગઈ હોય તેમ છતાં ખરા અર્થમાં અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય પ્રણેતા તરીકે નર્મદે મૂલ્યવાન સેવા બજાવી છે. આ ઉપરાંત અવસાન સંદેશ નામના કાવ્ય સંગ્રહમાં તેણે કહ્યું છે કે નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. ઈશ્વરે આપેલું આ શરીર જન્મે છે અને તેની સાથે સાથે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તો શોક કરવાનો કોઈ મતલબ નથી. ઈશ્વરનું નામ લેવું અને જુસ્સાથી પરિશ્રમ કરવો એ આ કાવ્યમાં દર્શાવે છે. ત્યારબાદ ડગલું ભર્યું કે ના હટવું, કોઈ પણ કામ કરવા માટે મક્કમતા રાખી દીધી છે, મન મક્કમ કરી લીધું છે, પણ ડગલું આગળ ભરાઈ ગયું હોય અને પછી પાછી પાની થાય એ યોગ્ય નથી. એટલે એકવાર ડગલું ભરી દીધું પછી એમાંથી હટવું નહીં. આ ઉપરાંત શંખનાદ સંભળાયો ભૈયા સુર પુરુષને તેડું હો, દિગ દિગદાસપણું બળ્યું તારું સાણપણું, જટ ડોળી નાખો રે મન જળથમ થયેલું, દેખી દારૂણ દેશીના દુઃખ નર્મદ દિલ દાજે રે છે, સર્વસાર એટલો સ્વતંત્રતા, હીરાકણી વગેરે જેવા કાવ્યો આપણને નર્મદ પાસેથી મળે છે. સુરત પોતાના વતન પ્રત્યેનો પ્રેમ પણ આપણને કાવ્યમાંથી મળે છે. તાપી દક્ષિણ તટ સુરત મુજ ગાયલ ભૂમિ, મને ગણું અભિમાન ભોય તારી મેં ચૂમી. આવા નર્મદના કાવ્યો એ આપણને
મળે છે. મધ્યકાળના મુખ્ય વિષયો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આદિ વિષયોવાળા 200 જેટલા પદ તેણે ધીરા ભગતની કવિતાની અસર હેઠળ રચ્યા હતા. પરંતુ થોડા જ વખતમાં એવા વિષયોમાંથી બહાર નીકળીને તેને પ્રકૃતિ, ઋતુ વર્ણન, વન વર્ણન, પ્રવાસ વર્ણન, ગ્રામ અને સૃષ્ટિ સૌંદર્યના કાવ્યો આપણને આપ્યા છે. આ ઉપરાંત માનવ પ્રેમ, કુમુદ ચંદ્ર પ્રેમ પત્રિકા, સ્વદેશાભિમાનના કાવ્યો જે વીરસિંહ અને રુદન રસિકનું કાવ્ય છે તે, આ ઉપરાંત સામાજિક પ્રશ્નો, સંસાર સુધારો એ નવા જ વિષયો નિરૂપતા કાવ્યો સમગ્ર ગુજરાતી અસ્મિતાનો અપૂર્વ ભાવાભાઈ ઉદ્ગાર એના કાવ્યોમાં જોઈ શકાય છે. નર્મદની કવિતાની સમજ એના જમાનામાં તે અભ્યાસકાળ દરમિયાન વિવેચક હેઝલિટના વિચારો, વર્ડ્સવર્થના કાવ્ય વિચારણાનો પરિચય એ એની કવિતામાં આપણને ચોક્કસપણે વર્તાય છે. નર્મદનું ગદ્ય સર્જન જોઈએ તો નર્મદને સર્જન કવિતા રચના પૂરતું જ સીમિત રહ્યું નથી. ગુજરાતી ગદ્યનું ખરું ખેડાણ તો એના દ્વારા થયું છે. એટલા જ માટે રામનારાયણ વિશ્વનાથ પાઠક, જેમનું ઉપનામ છે દ્વિરેફ, શેષ અને સ્વેર વિહારી, શેષ તરીકે એમને કાવ્યો લખ્યા છે, સ્વેર વિહારી તરીકે નિબંધો આપ્યા છે અને દ્વિરેફ તરીકે ટૂંકી વાર્તાઓ આપણને આપે છે. આ 3 એમના ઉપનામ છે. એવા રાવી પાઠક નર્મદને અર્વાચીન ગદ્ય પદ્યના પ્રણેતા તરીકે ઓળખાવે છે. તો કનૈયાલાલ મુનશી એ નર્મદને અર્વાચીનોમાં આદ્ય કહે છે. સુંદરમ એ નર્મદને પ્રાણવંતો પૂર્વજ કહે છે. પ્રેમ શૌર્ય એ તો એનો ધ્યાન મંત્ર બની રહ્યો હતો. એટલે નિબંધકાર, ઇતિહાસ લેખક, ચરિત્ર લેખક, પત્રકાર, નાટ્ય લેખક તેમજ વિવેચક તરીકે એમ જુદી જુદી રીતે નર્મદે 3.5 દાયકા સુધી ગદ્ય લેખનના પ્રયત્નો કર્યા છે. એટલે સાહિત્ય ગુણવત્તાવાળું સુઘડ ગદ્ય લખીને નર્મદે ગુજરાતી ગદ્યના પિતા તરીકેનું પણ માન યોગ્ય રીતે મેળવ્યું છે. અહીંયા ગઝલ એવું છપાયું છે, પણ વિદ્યાર્થી મિત્રો, ગદ્યના પિતા તરીકે એને માન મેળવ્યું છે. ગઝલના પિતા નહીં, ગદ્યના પિતા. એ થોડુંક સુધારી દેજો. અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાની શરૂઆત નર્મદે કરી પોતાના યુગના અનેક પ્રશ્નોને તેણે નિબંધમાં આલેખીને પ્રજા સમક્ષ મૂક્યા. એટલે સુધારાનો મૂળ પાયો મંડળી જ છે એ મતલબનું વ્યાખ્યાન તેણે મંડળી મળવાથી થતા લાભ નિબંધ રૂપે રજૂ કર્યું. માત્ર એક માણસથી આ સમાજને સુધારવો એ યોગ્ય નથી, પરંતુ એના વિચારકો, એના સમયગાળા દરમિયાનના વિચારકો ભેગા મળીને એક મંડળી ભરીને દરેકના વિચારોને આવકાર્ય સમજીને એણે નિબંધ રૂપે એ રજૂ કર્યું.
એ કેવળ નર્મદનો જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યનો પણ પ્રથમ સાહિત્યિક નિબંધ ગણી શકાશે. નર્મદના નિબંધો સ્પષ્ટપણે બે વિભાગમાં વહેંચાઈ જતા જોવા મળે છે. મંડળી મળવાથી થતા લાભ ઉપરાંત સ્વદેશા અભિમાન, રણમાં પાછા પગલાં ન કરવા વિશે, રોવા કૂટવાની ગેલછાઈ, ગુજરાતીઓની સ્થિતિ, ઉદ્યોગ અને વૃદ્ધિ, આપણી દેશ જનતા, સ્ત્રી કેળવણી વગેરે આ પ્રકારના છે તે નર્મ ગદ્યની અંદર આ સમાયેલા છે. તેને આ નિબંધની અંદર ગુજરાતીઓની સ્થિતિ વિશે સમજાવ્યું છે કે પણ એ સગળું હું કોને કહું, ઠંડા લોહીના વિદ્યા વિનાના હઠીલા ખુશામતીઓને, જેઓ બીકણ મરદાઈ વિનાના કાયર ગુજરાતીઓને? હા, તેઓમાં બેવકૂફ ઠરવાને, તેઓને ગુસ્સે કરવાને, તેઓનું ભલું કરવાને કે ભૂંડું તે તેની મેળે જ વહેલું કે મોડું જણાશે. એટલે મારે કહેવાની કોઈ જરૂર નથી. આ ગુજરાતીઓની સ્થિતિ કાવ્ય જે છે એની અંદર નું જે માફ કરજો ગદ્ય લખાણ જે છે એની અંદર આ નિરૂપાયેલું છે. આ ઉપરાંત સુધારો વિષયકમાં એને લખ્યું છે કે ને દેશ પ્રીતિ તે શું, એ વાતોમાં તમે કેવળ વિચાર શૂન્ય છો. વહેમી અને દુઃખ દેતા ભૂત પિચાસ પિતૃ વગેરેના વિચારો વિશે સાવધ રહેતા જાઓ. નાતના દોર ઓછા કરો. ધીમે ધીમે નઠારી ચાલ કાઢી નાખતા થાઓ ને તેને બદલે તમારા વિદ્યા, જ્ઞાન, અનુભવ અને બુદ્ધિ જેની સૂચના કરે તે વાતો સ્વીકારતા રહો. હિંમત 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 ધરો. આ સુધારો વિષયક જે એનું ગદ્ય લખાણ છે એની અંદર નર્મદે વાત કરી છે. એટલે નર્મદના જે વિચારો છે એ સુધારા વિષયક, ધર્મ વિષયક અને તત્વચિંતનને લગતા પરિપક્વ નિબંધો એ ધર્મ વિચાર નામના પુસ્તકમાં સંગ્રહાયેલા છે. કેળવણી, સંપ, સુખ, બ્રહ્મતૃષા, વ્યભિચાર, નિષેધ વગેરે નિબંધોમાં નર્મદનું એક નવું જ વ્યક્તિત્વ આપણને ડોકાય છે. સંપ વિશે નર્મદે જે લખ્યું છે, જગતનું નૂર સંપ છે. સંપ એટલે કે સંપ રાખવાથી એ જગતમાં એનું નૂર, એનો ઓજસ પ્રગટે છે. કસુંપે રાજ્ય ગયા, જ્યાં ઝઘડા ચાલે છે, જ્યાં મેળાપ નથી, એવા જગ્યાએ જ્યાં રાજાઓ ભોગવે છે એ પણ જાય છે, ઘર પણ જાય છે, બુદ્ધિ પણ જાય છે, શરીર પણ ગયા અને ધન પણ ગયા. જ્યાં સંપ નથી એ કુટુંબો પણ ભાગી જાય છે, એમની બુદ્ધિ પણ નષ્ટ થાય છે, શરીર પણ નષ્ટ થાય છે, ઉપરાંત ધન પણ નષ્ટ થઈ જાય છે. એવા નર્મદે પોતાને જે સાચું લાગ્યું તે નિર્ભયતાથી જ રજૂ કરવા તે તત્પર રહેતો. તળપદા વાતચીતના શબ્દો, બોલચાલની લઢણ, સચોટતા, નિખાલસતા જરૂર પડે એ કહેતો જાય છે અને એના નિબંધોને જીવંત રાખે છે. ત્યારબાદ નર્મદે મારી હકીકત નામની આત્મકથા આપી. એ ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ લખાયેલી આત્મકથા કહી શકાશે.
નર્મદ જન્મ શતાબ્દી નિમિત્તે સૌપ્રથમ 1833માં જ પ્રગટ થયેલું નર્મદનું મારી હકીકત એ આત્મવૃત્તાંત પુસ્તક છે. આ પહેલાં દુર્ગારામ મહેતાજીએ રોજનીશી દ્વારા આત્મચરિત્ર આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એમાં જે ટાંચણના રૂપમાં આત્મચરિત્રની કાચી સામગ્રી હોવાથી તે આત્મચરિત્ર બની શક્યું નથી. એ રીતે જોતાં નર્મદની મારી હકીકત આત્મકથા એ આત્મકથાના રૂપમાં મૂકી શકાય તેવી છે. એટલે એ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા કહી શકાશે. આ આત્મકથાની અંદર નર્મદે પોતાના જન્મથી શરૂ કરીને અભ્યાસ, ઘડતરકાળ વગેરેને બહેલાવીને રજૂ કર્યા છે. આ ઉપરાંત પોતાના પિતા લાલશંકર દવેનું રેખાચિત્ર એમાં સુરેખ બતાવ્યું છે. પોતાના સમયમાં બનેલી એક મહત્ત્વની ઘટના સુરતની આગનું બયાન પણ એની અંદર નિરૂપ્યું છે. આ ઉપરાંત એની અંદર હકીકતો જે છે સાચી, એની તિથિ, તારીખ, વાર એનું નર્મદે ખૂબ મહત્ત્વ આત્મકથામાં આપ્યું છે. આ ઉપરાંત એના ચંચળ અને રંગીલા સ્વભાવનું પણ નિરૂપણ એને બહુ વિગતવાર કર્યું છે. અંગત પ્રેમ પ્રકરણની બાબતમાં પણ તે મોટે ભાગે આત્મકથામાં મૌન જાળવતો હોય એવું પણ અનુભવાય છે. સ્વભાવને લીધે ક્યાંક તે સમયે પલટવતા ગુજરાતી ગદ્યની મર્યાદાને લીધે આત્મકથામાં કેટલીક કલાગત મર્યાદાઓ પણ નજરે પડે છે. એટલે કે વિવિધ અપવાદો બાદ કરતાની જે સત્યનિષ્ઠા છે અને નિખાલસતાથી ભરેલી એ જીવનકથા વાંચન રસ્તો જરૂર પૂરો પાડે છે એમ કહી શકાશે. નર્મદે જે કવિ ચરિત્ર આપ્યા છે એમાં નરસિંહ, પ્રેમાનંદ, દયારામ વગેરે મધ્યકાળના કવિઓના ચરિત્રો લખ્યા છે અને પોતાની સૂઝ સમજ પ્રમાણે તેનું મૂલ્યાંકન પણ કર્યું છે. ટીકા કરવાની રીત કવિ અને કવિતા વગેરે લેખોમાં પણ મૂક્યા છે અને એમાં કહ્યું છે ટીકા કરવાની રીત અને કવિ અને કવિતામાં નર્મદ કહે છે, કવિતા જેને વંશ છે તે કવિ નથી, પણ જે કવિતાને વંશ છે તે કવિ હોય ખરો. એવું નર્મદે આપણને સમજાવ્યું છે. એટલે વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવ તે કવિતા, કવિતામાં 2 ભાગ રસ અને 1 ભાગ તર્ક હોવો જોઈએ. રસ એટલે અંદરની મજા. રાગડાને કવિતા સાથે કંઈ જ સંબંધ નથી એવું પણ નર્મદ જણાવે છે. આમ નર્મદ એ સમાજ સુધારક તો ખરો જ, આત્મકથાકાર તો ખરો જ, પણ એક પત્રકાર તરીકે નર્મદ પણ અહીંયા નોંધવો જોઈએ. દાંડીઓ દ્વારા એને વાચકો ઉપર ધારી એવી અસર ઉપજાવી હતી. એટલે કે નર્મદ એ સમાજ સુધારણાના ક્ષેત્રમાં એનું મૂલ્યાંકન કરીએ તો યુવાનીની છટાથી ઝઝૂમીને કાર્ય કર્યું. મિત્ર કરસનદાસ મૂળજીની મદદથી, કરસનદાસ મૂળજી વકીલ હતા અને તેમને નર્મદને પાસે આવીને કહ્યું કે તું તાર સુધારાનું કાર્ય કર, હું તારી પડખે ઊભો છું. અને નર્મદની અંદર જે જુસ્સો આવ્યો
એ અદ્ભુત પ્રકારનો હતો. એટલા જ માટે વિધવા વિવાહ જેવા પ્રશ્નોને નર્મદ સમાજમાં ઉગારી શક્યો છે, એને પુનઃલગ્નમાં નિરૂપિત કરી શક્યો છે. એ કરસનદાસ મૂળજીની મદદથી સમાજમાં અનેક અનિષ્ટો સામે તે પૂરા જુસ્સાથી લડ્યો છે અને વિધવા વિવાહ પુનઃલગ્ન કરાવીને પોતે પણ વિધવા બાઈ સાથે લગ્ન કરીને એ દાખલો સમાજમાં બેસાડે છે અને જદુનાથની સામે કરસનદાસ મૂળજી એ મહારાજ લાયબલ કેસ જીતે છે. એટલે જ ઉમાશંકર જોશીએ તેને નવા યુગની નાંદી સંભળાય છે કહીને બિરદાવ્યો છે. આવા સર્જકની સાહિત્ય સેવાથી અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘણી બધી રીતે ધન્ય બન્યું છે. આભાર.